નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળ તાલુકામાં આવતીકાલે યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને આખરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 131 મતદાન મથકો માટે ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરી સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથે રૂટ મુજબ રવાના કરવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 55 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 11 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. મતદાન પ્રક્રિયા માટે અંદાજે 900 કર્મચારીઓ, 18 ઝોનલ ઓફિસર અને 27 બસો દ્વારા ટીમો મોકલવામાં આવી છે. નાગરિકો નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે તમામ બૂથ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ચૂંટણી અધિકારી માંગરોળ જિલ્લા પંચાયત આજ રોજ તારીખ 25 એપ્રિલના રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની માંગરોળ તાલુકાની જે ચૂંટણી છે એ અન્વયે માંગરોળ તાલુકાના જિલ્લા પંચાયતની 4 સીટો અને તાલુકા પંચાયતની કુલ 20 સીટો માટેનો જે સ્ટાફ છે એનું ડિસ્પેચ અહીંયા આજે MN કંપાણી કોલેજ શારદાગ્રામ ખાતેથી ડિસ્પેચિંગ કરવામાં આવેલ છે, જેમાં 131 કુલ બૂથો છે અને આશરે પ્રિસાઇડિંગથી માંડીને પટ્ટાવાળા સુધીનો 900 જેટલો સ્ટાફ અને 18 ઝોનલ ઓફિસરના રૂટ તેમજ 27 અલગ અલગ બસો મારફત આજરોજ સવારે 8 કલાકેથી તમામ સ્ટાફને અહીં MN કંપાણી કોલેજ ખાતે બોલાવવામાં આવેલ અને એમને વિવિધ મતદાન સામગ્રી, સાહિત્ય, EVM એ બધા સાથે આજે બપોરે 12 વાગ્યા આસપાસ તમામ રૂટ રવાના કરવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ રીતે ડિસ્પેચિંગની કામગીરી છે એ પૂર્ણ થયેલ છે. આવતીકાલે મતદાન છે, તેના માટે ચૂંટણી અધિકારી તરીકે હું અપીલ કરું છું કે દરેક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મતદાન કરવા માટેની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.